નમસ્કાર ખેડૂત મિત્રો, હું પાર્થ લાઠીગ્રા નોંગુ સીડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમે જોઈ શકો એમ પ્રમાણે કે આપણે હોલમટ ખાતે એક આપણે પ્રગતિશીલ ખેડૂત મિત્રને ત્યાં ફિલ્ડ વિઝિટમાં આવેલા છીએ અને ખેડૂત મિત્રે કોબીજનું વાવેતર કરેલું છે અને કઈ રીતનું વાવેતર કરેલું છે, કઈ વેરાયટી કરેલી છે અને કેવો અભિપ્રાય છે એમને જ આપણે પૂછીએ. શું કેમ છો? મજામાં? શું નામ આપણું આખું? કમાણી હરિભાઈ સગનભાઈ. બરાબર. અને આપણે આ ગામ કયું લાગે? હોલમટ. હોલમટ. અને આપણો એક ફોન નંબર બોલો. 82,067,929. બરાબર છે. આ તમે વેરાયટીનું વાવેતર કરેલું છે, કઈ વેરાયટી છે? બ્લુ મેરીનો. બ્લુ મરીનો, નોંગુ કંપનીનું બ્લુ મરીનોનું વાવેતર કરેલું છે. અને આ કયા મહિનામાં આપણે રોપ સોંપ્યો હતો? 8મા મહિનામાં. 8મા મહિનામાં રોપ સોંપેલો છે. અને અત્યારે કેટલી વાર તમે કટિંગ કરેલું છે? આમાં કટિંગ તો 8 વખત કપ્યું. 6-7 વખત કટિંગ કરેલું છે. અને આજે તારીખ છે 13/10/2025. એટલે ટૂંકમાં આ વેરાયટી તમને કેવી લાગી? બીજા બધી વેરાયટી કરતા સારી. બરાબર. આમ સારી લાગી એટલે કઈ રીતે? રોગની બાબતે, દડાની સાઈઝ, ફૂગનો પ્રશ્ન કેવો રહેતો? ફૂગનો તો આમાં પ્રશ્ન જ નથી. બરાબર. હા. અને રોગમાં સારું છે એમ. બરાબર. 2-3 સ્પ્રે જ માર્યા હજી. અત્યાર સુધીમાં તમે કેટલા દવાના રાઉન્ડ મારેલા છે? 3. બરાબર. અને એ હેવી મારેલા છે કે નોર્મલ મારેલા છે? નોર્મલ. હા. અને બજારમાં તમે આ વેચવા જાવ તો આનો ભાવ કેવો આવે છે તમને? બીજી બધી વેરાયટી કરતા 2-3 રૂપિયા ઊંચા આવે. ખેડૂત મિત્રો, હું તમને જણાવીશ કે ખેડૂત મિત્રોનું કેવું એવું છે કે અત્યાર સુધીમાં ઘણા ટાઈમથી આ બિયારણ કોબીજનું લગાવે છે અને આ વર્ષે પ્રથમ વખત બ્લુ મરીનોનું વાવેતર કરેલું છે. અને અત્યારે ખેડૂત માર્કેટમાં આ વેચવા જાય છે ત્યારે બીજી વેરાયટી કરતાં 2 થી 3 રૂપિયા વધારે ભાવ આવે છે. અને આમાં બીજો રોગ જીવાતનો પ્રશ્ન કેવો આવ્યો હતો? હમણાં વરસાદ જે થયા કન્ટિન્યુ ચાલુ હતો, તેમ છતાં કેવો રોગ જીવાતનો પ્રશ્ન? કોઈ સુકાઈ જાય કે ફૂગનો પ્રશ્ન કઈ? ના, એવું આમાં કાંઈ છે જ નહીં. બરાબર. એટલે ખેડૂત મિત્રોનું કેવું એવું છે કે ફૂગનો પ્રશ્ન આટલો વરસાદ કન્ટિન્યુ ચાલુ હોવા છતાં પણ કોઈ પણ જાતનો કોઈ બગાડ નથી અને 1-2% જેવું છે. પણ એ બીજી વેરાયટીની સાપેક્ષે કેવું લાગ્યું તમને? બીજી બધી વેરાયટી કરતા રોગ પ્રતિકારક શક્તિ સારી છે. બરાબર છે. તો આ આપણે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરી શકીએ વાવેતર માટે? કેવું છે વેરાયટી? બધાને વાવવાની ભલામણ કરાય. બરાબર. અને તમે જોઈ શકો એમ કે આ દડો જે છે આ તમને લાગે છે નાનો, પણ આ એટલો મજબૂત અને એકદમ કઠણ છે કે આનો તમે વજન કરો તો 1 કિલોની આસપાસ તમારે નીકળે છે. એટલે બજાર ભાવ પણ ખૂબ જ સારા આવે છે. તો હું પણ તમને ભલામણ કરીશ કે નોંગુ કંપનીનું બ્લુ મરીનો કોબીનું વાવેતર કરો અને સારામાં સારા ભાવ મેળવો, પ્લસ કે સારામાં સારી વેરાયટીનું વાવેતર કરો. ધન્યવાદ. આભાર.